2-3 વર્ષથી પાણી ગંદુ જ આવે છે અને સવારે ગંદુ જતું રહ્યું પછી એ લોકો આયા પાછા ગયા પાછું ગંદુ જતું બોટલ બી ભરી રાખી છે એટલે તો તમે આ જ પાણી પીવો છો? આ જ પાણી પી કયું પાણી લાવીએ તમે જુઓ બોરિંગ પણ નથી તો એ લોકોને પેટનું પાણી નથી હાલતું એ લોકો બિસ્લરી પીવે તો કાલે કેવો જવાબ આપી દીધો હું દર અઠવાડિયા વોશ કરાયા કરું આ જુઓ કોણ પીવે આનું પાણી કાકા વીએમસી નું પાણી છે? હા વીએમસી નું મારી ઘરે બોરિંગ જ નથી ભાઈ એના લીધે મારું આરો એક્વાગાર્ડ જુઓ તમે આ જુઓ કેટલી વાર હું કરાવું 3,000 રૂપિયા થાય છે કાલે આવી હતી હું સભામાં અમે બધા જ લેડીઝો હતી એમાં અમે બે ઉપર હતા એવું કાલે એ લોકોને એવું થતું હતું અને અમે આતંકવાદી હતા તો ઘૂસવા નહીં દેવાની વાત કરે છે ટેરરિસ્ટો ઘૂસી જાય તે લગીને શું કરો છો અને કાલે બોલવાનો અમારો હક હતો તો અમને ના આવવા દીધા બેઉ જણને સભામાં ઘૂસવા દીધા એ પાસ હતો એટલે તો બી કેટલું બધું રિસ્ટ્રિક્શન લગાવ્યું હતું અમારા પર કયું વિસ્તાર છે? વાડી ગણપતિ મંદિર મૈરાડ ગણપતિ મંદિર સભામાં વાત કરી હતી કે દૂષિત પાણી આવે છે અને દૂષિત પાણી આવે છે એવું નહીં મહિલાઓ કરી છે મહિલાઓ સ્વીકાર્યું છે કે પાણી બોટલ અમે આપી હતી એટલે જે આદિત્યભાઈ વાત કરી છે બનાવટી એ કદાચ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વાત કરતા હોય બનાવટીની તો ખબર નહીં પણ જ્યારે મત લેવા આવે છે ત્યારે મહિલાને બનાવટી નથી લાગતી જ્યારે મત લેવા આવે ત્યારે ભાજપને મહિલા બનાવટી નથી લાગતી જ્યારે દૂષિત પાણીની વાત આવે તો મહિલા બનાવટી એટલે ક્યાંક ને ક્યાંક આદિત્યભાઈને પણ સસ્તી પ્રસિદ્ધિ લેવી છે મીડિયામાં આપીને અને મીડિયામાં સાચા જે પ્રશ્ન જનતાના પ્રશ્ન ઉઠાવવા દેવામાં આવતો નથી તો મેં ગઈકાલે સભામાં જોયું એટલે આદિત્યભાઈ ક્યાંક ને ક્યાંક ખોટા સાબિત થયા છે કારણ કે મહિલાઓ કહી રહી છે કે સવારે જે 5 થી 7 ડોલ દૂષિત પાણી ગંદુ કાળું પાણી આવે છે ત્યારબાદ અધિકારી આવ્યા હતા અને પછી વિડીયો બનાવે છે 100% ડ્રેનેજ મિશ્રિત પાણી આવે છે તો જ આ લોકો ડ્રેનેજ સાફ કરે છે ને ગઈકાલે રાતથી તમે જોયું કે વોર્ડ નંબર 14માં ડ્રેનેજની ગાડી ડીસિલ્ટિંગ મશીન વગર શક્કર મશીનો ફરી રહ્યા છે ગટરો સાફ કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ગટર મિશ્રિત પાણી છે ત્યારે જ આ લોકો શક્કર મશીન ફરાવી રહ્યા છે ને એમના હાલમાં પણ સોનીપુર નંબર 4માં મશીન મોકલ્યું જેટિંગ મશીન મોકલ્યું હતું કોઈ મહિલાને શોખ ના હોય કે પોતાનું ઘર બહાર છોડીને આવી રીતે મીડિયામાં આવે પરંતુ ક્યાંક ને મહિલા પીડિત દૂષિત પાણીથી પીડિત હોય આપણે રજૂઆત સાંભળી કે ક્યાંક કોલેરા ટાઇફોઇડ રોગો થયા છે તે ના છૂટકે મહિલાને ઘરની બહાર નીકળવું પડ્યું છે બાકી મહિલાને શોખ નથી સસ્તી પ્રસિદ્ધિ લેવાનો જે આદિત્યભાઈ લઈ રહ્યા છે હાલમાં